નમસ્તે, હું મનીષા પટેલ. હું તોતરમાતા ગામમાં રહું છું. હું અને મારા સાસુ ગીતાબેન મુકુંદભાઈ પટેલ અમે બંને અહીંયા નાનું ગૃહ ઉદ્યોગ જેવું હોમમેડ ફૂડ્સ ચલાવીએ છીએ, જેમાં ઓથેન્ટિક વસ્તુઓ અમે આપીએ છીએ કસ્ટમર્સને. જેવું કે અત્યારે પાપડીની સિઝન ચાલુ છે, એટલે પાપડીઓ, વનેલી પાપડીઓ અને ચૂલા પર એને બાફીને એને ઓથેન્ટિક રીતે જે પહેલાં કરતા હતા આપણા એન્સર્સ, એવી રીતે કરીએ છીએ. અમે ઘરે બેઠા એને બહુ જ એ થઈ ગયા હતા કે શું કરવું ને શું નહીં. તો તે વખતે આ આઈડિયા આવ્યો કે કંઈક તો ચાલુ કરીએ. મારા સાસુને સ્પેશિયલી બેસી રહેવાનું નથી ગમતું, તો શી વોઝ વેરી એક્સાઇટેડ કે આપણે કંઈક તો ચાલુ કરીએ આવી રીતે. એટલે મારા જે સાસુ છે એ પાપડીનું બધું તૈયાર કરે, એટલે જે પાણી ગરમ કરવાનું છે, ચૂલો સળગાવવાનો છે, એ એમનું બધું રૂટીન ચાલુ થઈ જાય. અને એના પછી લોટ અમે બંને સાથે મળીને હલાવે. પાણી ગરમ થઈ જાય એટલે થાળીમાં તેલ લગાવીને કાચો લોટ એની પર એ કરીને સ્પ્રેડ કરીને પછી અમે લોકો એને બાફવા મૂકીએ. પછી જો આ તૈયાર થઈ જાય, પાપડીનું ગુલ્લું અમે તોલીને જ વણીએ છીએ. એનું મેઝરમેન્ટ છે, અને એ મેઝરમેન્ટ પ્રમાણે જ અમે પ્રોસીડ કરીએ છીએ. ઓર્ડર પ્રમાણે જ અમે લોકો 5 કિલો છે, 7 કિલો છે, 10 કિલો છે, જેવો ઓર્ડર આવે છે એવી રીતે અમે પાપડીઓ પછી વણીએ. પછી 9:30 વાગે અમે લોકો વાઇન્ડ અપ થઈ જાય છે અમારું પાપડીનું કામ. એટલે પછી એને સૂકવવાનું રહે, એટલે અમે લોકો પતરા ઉપર જઈને એને સૂકવી કાઢીએ. અને એ કામ પતે એટલે અમે લોકો 9-10 વાગે એટલે ઘઉંની સેવો બનાવવાનું ચાલુ કરીએ. એટલે ઘઉંનો લોટ બાંધીને જે પ્રોસિજર હોય છે, હું ને મારા સાસુ એને એ કરીએ. અને મીન વાઇલ મારા હસબન્ડ એમાં હેલ્પ કરવા આવે, કેમ કે એમાં 3 જણ લાગે છે. એ જે સંચો ફેરવવાનું કામ છે એ મારા હસબન્ડ કરે છે. અને અમે 2 કલાકની અંદર 5 કિલો અમે સેવો બનાવી દઈએ છીએ, અને પછી એને સૂકવવા તાપમાં મૂકી દઈએ છીએ. એટલે રૂટીન અમારું કામ ચાલતું જ હોય છે. ઘઉંની સેવો ના હોય તો અમે લોકો આપણે બટાકાની વેફર છે કે છીણ છે કે સાબુદાણાની ચકલી છે, એની પ્રિપેરેશન કરીને એનું જે પ્રોસિજર હોય છે એ અમે ચાલુ કરી દઈએ છીએ. પછી અમે લોકો વુડ એપલ કેન્ડી, જે વુડ એપલ કેન્ડી છે, કોઠાની ગોળીઓ છે, એને વાળવાની શરૂઆત કરીએ. એટલે હું, મારા સાસુ, અમે લોકો એ ચાલુ કરીએ. પછી ઉત્તરાયણ આવશે એટલે ચીક્કી ચાલુ થશે. એમાં તલની ચીક્કી છે અને શિંગદાણાની ચીક્કી છે, એ પણ હાથે ગોળની અને વનેલી ચીક્કી પાતળી એવી મારા સાસુ તૈયાર કરે છે અને આપે છે. અને પટેટો વેફર, એ અમારે 450 રૂપીસ કેજી જાય છે. અગેન રેટ ડિફર થાય યર ટુ યર કે શું રેટે પટેટોઝ આવ્યા છે. અમારે જે પાપડી છે, સાદી પાપડી એટલે લસણ વગરની પાપડી, એનો રેટ 300 રૂપીસ છે પર કેજી. અને લસણવાળી નો રેટ છે 320 પર કેજી. અને આ ડિફર થાય છે એવરી યર, બિકોઝ કયા રેટે ચોખા આવ્યા છે ને શું છે એટલે. અને કૃષ્ણ કમોદનું જોઈએ છે તો એ પણ ડિફર થાય છે કે કૃષ્ણ કમોદ કયા રેટે આવે છે ને બધું. ઘઉંની સેવો અમારે 130 રૂપીસ કેજી જાય છે. અને એવી જ રીતે વુડ એપલ કેન્ડી છે તે 150 રૂપીસનું 100 ગ્રામ છે. એ બધા જ રેટ એવી રીતે જ છે. અને અમે 25% to 30% અમારું પ્રોફિટ રેશિયો છે. અમારી પ્રોડક્ટ જેને જોતી હોય છે, એટલે તમને પાપડી જોતી હોય, સેવો છે, વુડ એપલ કેન્ડી છે, આમળાની સૂંઠ પણ અમે બનાવીએ છીએ, એટલે આમળાની સુકામણી છે, ગોટલી છે. તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર નીચે સ્ક્રીન પર ડિસ્પ્લે થશે. થેન્ક યુ.